અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં રાજકીય માહોલ ગરમાયો છે। મહાત્મા ગાંધીજી અંગે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી સામે હવે કોંગ્રેસ આક્રમક બની છે। ગાંધીજી દારૂ પીતા હતા એવી ટિપ્પણી કરીને બફાટ ફેલાવનાર ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના રાજીનામાની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર માંગ ઉઠાવી છે। કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોરબી શહેરના વ્યસ્ત નહેરુ ગેટ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ઘડિયાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ગાંધીજી અમારા ગૌરવ, અપમાન બંધ કરો, ધારાસભ્ય રાજીનામું આપો જેવા હાય હાયના નારા લગાવી કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો। મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે, તેમના પર આવું નિવેદન સમગ્ર દેશનું અપમાન છે। ધારાસભ્યોએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ। કોંગ્રેસનું કહેવું છે કે ગાંધીજી જેવા મહાન વ્યક્તિત્વ અંગે કરાયેલું નિવેદન માત્ર વ્યક્તિગત નહીં પરંતુ રાષ્ટ્રભાવનાને આંચ પહોંચાડનાર છે। આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હાલ સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે ધારાસભ્ય અને સરકાર તરફથી આ મુદ્દે શું પગલાં લેવાશે। રિપોર્ટ મોહમ્મદ અશાર શાહમદાર દ્વારા મોરબી। આપણે બધા માણસ છીએ। સંઘદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય। મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા। તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની, જેથી છેલ્લા ઘણા દિવસોથી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય બેફામ વાણી વિલાસ કરતા હોય ત્યારે આજે સવારમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો મને જોવા મળ્યો, જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એવું કહી રહ્યા છે કે ગાંધીજી પણ દારૂ પીતા થઈ ગયા હતા। આ કેટલા અંશવ્યાજ ભૂતકાળની અંદર જ્યારે માનનીય કોંગ્રેસના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ઘણો બધો ઘરે ઘરે દારૂ પીવાય છે, ત્યારે આ જ ગુજરાતના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અશોક ગેહલોતજી દ્વારા મહાત્મા ગાંધીનું અપમાન થયું છે, આ ગુજરાતનું અપમાન થયું છે। ત્યારે હું એમને પૂછવા માગું છું કે આજે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જે મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું નિવેદન આપવામાં આવ્યું છે, શું આ ગુજરાતનું અપમાન નથી? શું આ દેશનું અપમાન નથી? મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા। જો તમારી પાસે ક્યાંય પણ એવું તમે લખેલું, વાંચેલું હોય કે સાંભળેલું હોય તો તમારે મોરબી, ગુજરાત અને સમગ્ર દેશની જનતા સમક્ષ રજૂ કરવું જોઈએ કે આ ક્યાં અંશે અને ક્યાંથી લઈને આપ વાત કરી રહ્યા છો। તમે એક સર્વોચ્ચ પદ પર બેઠા હોય ત્યારે તમારી વાણી સભ્યતા ભરેલી હોવી જોઈએ, નહીં કે આ રાષ્ટ્રપિતાનું અપમાન કરવું જોઈએ। ત્યારે આજે અમે સૂત્રોચ્ચાર કરીને એમના રાજીનામાની માગણી કરી છે, એને માફીની પણ માગણી કરી છે। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સૌ પરિવારના લોકોએ કોંગ્રેસ પક્ષ દ્વારા એમનો સૂત્રોચ્ચાર કરીને તેમના સામે માગણી મૂકી। યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।